નમસ્તે ઓડિયન્સ, વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ, ખાસ કરીને ચેપ્ટર નંબર 1 હજી આપણે જોઈ રહ્યા છીએ. અને પહેલા ચેપ્ટરમાં આપણે ક્યાંક ને ક્યાંક શરૂઆત કરી દીધેલી હતી, જેની થીમ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. આ ચેપ્ટરના પાછળના પાર્ટ્સ ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે, તો જે લોકો હજી સુધી પાછળના પાર્ટ્સ નથી જોયા એ લોકોને રિક્વેસ્ટ કે પાછળના પાર્ટ્સ પહેલાં જોઈ લઈએ, કેમ કે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે તમારો બેઝ જે છે એ ક્લિયર હોવો ખૂબ જરૂરી છે. હવે આજે આપણે જે સમજવાના છીએ એ ખૂબ જ જેને કહી શકાય કે મહત્ત્વની વસ્તુ છે. દક્ષિણ ભારતના રાજ્યો વિશે આપણે સમજવાના છે. તો એના માટે તમે જો સામંતશાહી સિસ્ટમ શું છે એ વસ્તુ જો તમે હજુ સુધી નથી સમજ્યા, તો એટલા માટે હું કહું છું કે પાછળના લેક્ચર્સ જે છે એ ખાસ જોઈ લેવા રિક્વેસ્ટ. તે ઉપરાંત જો વાત કરીએ આપણે અત્યાર સુધી શું શું જોયું, તો ભાઈ હર્ષવર્ધન પછીનો સમયગાળો એટલે રાજપૂત યુગ કહેવાય. એ શું કામ કહેવાય, કેવી રીતે કહેવાય, એ વસ્તુ આપણે જોઈ ગયા. તે ઉપરાંત રાજપૂતોના ગુણ શું હોય, રાજપૂતાણીઓના ગુણ શું હોય, તે વસ્તુ આપણે જોઈ ગયા. સામંતશાહી સિસ્ટમ શું છે એ બધી વસ્તુઓ આપણે જોઈ ગયા. અને ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એમ બે રીતે આપણે રાજ્યોને જે છે ડિવાઈડ કરેલા હતા સમજવાના પર્પઝથી. તો ઉત્તર ભારતના રાજ્યો જે છે એના વિશે આપણે ગઈકાલના પાર્ટમાં કમ્પ્લીટ જોઈ ગયા. આજે આપણે જોવાનું છે દક્ષિણ ભારતના પાર્ટમાં. સપોઝ કે માની લો કે આ ભારત છે આખું, રફલી મેપ જો હું તમને ડ્રો કરવાની કોશિશ કરું તો આવું કંઈક ભારત છે આપણું. ઓકે, તો આ જે ઉપરનો જે ભાગ છે એટલે કે ઉત્તરનો જે ભાગ છે ત્યાં કયા કયા રાજ્યો ખાસ કરીને આવે છે, અને દક્ષિણના ભાગ છે તો ત્યાં કયા કયા રાજ્યો અથવા કયા કયા શાસકો આવે છે, તે વસ્તુ આપણે આ ચેપ્ટરમાં જનરલી મુખ્યત્વે જે છે જોવાની છે. ઉપરની જો વાત કરીએ એટલે કે ઉત્તર ભારતની જો વાત કરીએ તો મુખ્ય રીતે ગુર્જર પ્રતિહાર વંશનું જે છે એ ત્યાં શાસન હોય છે. મેજોરિટી ઓફ નોર્ધન ઇન્ડિયામાં આનું શાસન હોય છે, અને આ અલગ અલગ એના શાસકો વિશે આપણે જોઈ ગયા હતા. અને તે ઉપરાંત જે ગુર્જર પ્રતિહારના સામંતો છે તો આ ત્રણ જે છે એના સામંતો હોય છે, અને આ સામંતો જે છે કેવી રીતે ઉત્તર ભારતમાં અલગ અલગ જગ્યાએ પોતાના રાજ્ય સ્થાપે છે તે વસ્તુ મેં તમને ત્યાં સમજાવવાની કોશિશ કરેલી. એવી રીતે ચૌહાણ વંશ આવે છે, એના સામંતો જ હોય છે પણ એ પછી શાસક બની જાય છે. ગઢવાલ વંશ આવે છે, ત્યારબાદ ચંદેલ વંશ આવે છે, અને ત્યારબાદ પરમાર વંશ આવે છે. તો આ બધી વસ્તુ જે છે એ આપણે જોઈ ગયા. અને ખાસ કરીને ગુજરાતના જે બે વંશ છે અને બંગાળના બે વંશ છે એ વિશે પણ મેં તમને ખૂબ સારી રીતે સમજાવવાની કોશિશ કરી કે ભાઈ ગુજરાતમાં સોલંકી અને વાઘેલા વંશ છે એ કેવી રીતે આવે છે, ક્યાંથી આવે છે, એ વસ્તુ મેં તમને ત્યાં ડિટેલમાં સમજાવી હતી. તે ઉપરાંત બંગાળના જે બે વંશ છે ખાસ કરીને પાલ વંશ અને સેન વંશ, તો એના વિશે પણ મેં તમને સારી રીતે સમજાવવાની કોશિશ કરેલી હતી. તો ફાઇનલી જે આજે આપણે જોવાનું છે એ દક્ષિણ ભારતના જે અલગ અલગ રાજ્યો છે એ આપણે જોવાનું છે, અને એ જોવાની આપણે શરૂઆત કરીએ છીએ. તો ચાલુક્ય વંશને સૌથી પહેલાં આપણે જોઈએ, કેમ કે એનું રીઝન છે કે તમારી ટેક્સ્ટબુકમાં જે રીતે ફ્લો આપેલો છે એ જ ફ્લોમાં આપણે જવાની કોશિશ કરીએ. બટ ટેક્સ્ટબુકમાં જે છે એ ખૂબ જ જેને કહી શકાય કે અનઓર્ગેનાઇઝડ વેમાં આપેલું છે. તો એ હું તમને જે છે એ મારી રીતે સમજાવવાની કોશિશ કરું છું, અને મારી રીતે મેં જે રીતે સમજેલું છે એ રીતે હું તમને સમજાવવાની કોશિશ કરું છું. તો વિડીયો લેક્ચરને બિલકુલ પણ સ્કીપ નથી કરવાનું, પહેલેથી લઈને છેલ્લે સુધી જોવાની કોશિશ કરજો, જેથી કરીને તમારો તમામ કોન્સેપ્ટ જે છે ક્લિયર થાય. અને ખાસ કરીને ગેરંટી છે કે આ વિડીયો લેક્ચર જોયા બાદ તમને સંતોષ થશે, તમને એટલીસ્ટ એવું ફીલ થશે કે આપણે એકદમ સારી રીતે આ કોન્સેપ્ટને સમજી ગયા, તો ખૂબ જ મજા આવશે. ઓકે, તો સ્કીપ બિલકુલ પણ નથી કરવાનો. ફર્સ્ટ ઓફ ઓલ આ ચાલુક્ય વિશે ઘણા બધા શિલાલેખ અથવા તો જેને કહી શકાય કે ઇન્સ્ક્રિપ્શન, ફોર એક્ઝામ્પલ પુલકેશી II, ઓકે, જે શાસક આવે છે એના એ જ આ જે ચાલુક્ય વંશનો શાસક હોય છે, બાદામી ચાલુક્ય વંશનો શાસક હોય છે પુલકેશી II, એનો જે શિલાલેખ છે એહોલનો અભિલેખ અથવા તો જેને કહી શકાય ઇન્સ્ક્રિપ્શન. ઓકે, આ ઉપરાંત પણ ઘણા બધા વિદેશી વિવરણ હોઈ શકે, ભાઈ યુએનસાંગ હોય, તે ઉપરાંત પણ ઘણા બધા વિદેશીઓ હોય. આ બધા જે છે એ અલગ અલગ જે સોર્સિસ છે અથવા સ્ત્રોતો છે એમાંથી આપણને ખાસ કરીને ચાલુક્ય વંશ વિશેની માહિતી મળે છે. આ બધામાંથી આપણને આ બધી વસ્તુઓ જાણવા મળે છે. અને જો તમને હજી સુધી નથી આઈડિયા આવતો કે ભાઈ પુલકેશી II કોણ છે, તે ઉપરાંત યુએનસાંગ કોણ છે, તો પાછળના લેક્ચર્સ ખાસ કરીને સ્ટાન્ડર્ડ 6માં જે છે એ આ બધી લિંક જે છે એ જોડાયેલી છે. યુએનસાંગ જે છે એ હર્ષવર્ધનના ટાઈમ પીરિયડમાં આવે છે, તો હર્ષવર્ધન જે છે આપણે ક્લાસ 6માં જે છે ઓલરેડી જોઈ ગયા છે. તો જે લોકોને હજી સુધી નથી સમજાતો આ બધી વસ્તુઓને નવા નવા નામ લાગે છે એ લોકો 6th સ્ટાન્ડર્ડના લેક્ચર્સ પણ જોઈ લે, વિઝિટ કરી લે. અને પુલકેશી II જે છે એ બાદામીના ચાલુક્ય વંશનો જ શાસક છે. એ આપણે હમણાં આગળ હું તમને સમજાવું છું કે આ બધી વસ્તુઓ મેં શું લખેલી છે, શું મેન્શન કરેલું છે. આ કોઈ પણ વસ્તુ ટેક્સ્ટબુકમાં નથી આપેલી, પણ હું તમને સમજાવવાના પર્પઝ ત્યાં સારી રીતે જે છે ઓર્ગેનાઇઝડ વેમાં સમજાવવાની કોશિશ કરું છું. તો હવે આ જે ચાલુક્ય છે, ચાલુક્ય એક વંશનું નામ છે અથવા જેને કહી શકાય કે શાસકોના વંશનું નામ છે. તો ચાલુક્ય જે છે એને આપણે 4 પાર્ટમાં, 4 બ્રાન્ચમાં જે છે એ ડિવાઈડ કરીએ છીએ, એટલે કે એની 4 બ્રાન્ચ હોય છે ચાલુક્યોની. એમાંની જે ખાસ કરીને જો હું તમને વાત કરું, તમારી ટેક્સ્ટબુકમાં જોવાની કોશિશ ન કરતા, કેમ કે જેને કહી શકાય કે કન્ફ્યુઝિંગ વેમાં આપેલું છે તમારી ટેક્સ્ટબુકમાં, અને હું અહીંયા 0 લેવલના કોન્સેપ્ટથી જે છે સમજાવવાની કોશિશ કરું છું.
તો હું કહેતો હતો કે ભાઈ 4 બ્રાન્ચમાં જે છે આ ચાલુક્યને ડિવાઈડ કરેલા છે, થયેલા છે. હવે ખૂબ ડિટેલમાં તો નહીં, પણ આપણે માત્ર નામ યાદ રાખી લેવા, જેથી કરીને આપણે કોઈ આગળ જતાં જે છે કન્ફ્યુઝન ક્રિએટ ન થાય. તો બાદામીના ચાલુક્ય, વેંગીના ચાલુક્ય, કલ્યાણીના ચાલુક્ય અને ગુજરાતના ચાલુક્ય, આ પણ ગોખવાની કોઈ જરૂર નથી. એનું રીઝન છે, હમણાં હું તમને સમજાવીશ કે ભાઈ શું કામ આને બાદામીના ચાલુક્ય કીધા અને વેંગીના ચાલુક્ય કીધા, આવું બધું નામ શું કામ આપેલું, હમણાં આપણે સમજશું. એટલે તમને ઓટોમેટિકલી આ બધી વસ્તુઓ યાદ રહી જશે. અત્યારે તમે જોઈ લો, એકવાર નજર મારી લો કે ભાઈ બાદામીના ચાલુક્ય, વેંગીના ચાલુક્ય, કલ્યાણીના ચાલુક્ય અને ગુજરાતના ચાલુક્ય, આ રીતે આપણે અલગ અલગ 4 બ્રાન્ચમાં જે છે આ વંશને ડિવાઈડ કરીએ છીએ. હવે આ ગુજરાતના ચાલુક્ય એટલે આપણે પ્રશ્ન થાય કે ભાઈ ગુજરાતમાં ચાલુક્ય એટલે શું? તો કે ભાઈ ગુજરાતનો સોલંકી વંશ. યાદ કરો, પાછળના લેક્ચરમાં, પાછળના પાર્ટમાં મેં તમને સમજાવ્યું કે ભાઈ સોલંકી વંશ જે છે એ શું છે. તો એ સોલંકી વંશ એકચ્યુઅલી ચાલુક્ય જ છે અને ગુજરાતમાં એને સોલંકી વંશ તરીકે ઓળખાય છે. અને ખાસ કરીને આ સોલંકી વંશ જે છે એ ગુજરાતનો સુવર્ણ યુગ કહેવાય છે. એટલે આ વંશ વિશે જો તમને હજુ સુધી આઈડિયા નથી આવતો, કેમ કે આપણે ગુજરાતની એક્ઝામની પ્રિપરેશન કરીએ છીએ, તો ગુજરાતના ચાલુક્ય અથવા ગુજરાતના સોલંકી વંશ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પાછળનો લેક્ચર ખાસ કરીને જોઈ લેવા વિનંતી, જેથી કરીને તમને એક જેને કહી શકાય કે ક્રોનોલોજીમાં જોશો તો તમને એક કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ જશે અને તમારો બેઝ જે છે એ બનતો જશે. તો હવે આ 4 બ્રાન્ચ અથવા તો જેને કહી શકાય શાખા, 4 શાખા જે છે એમાંથી આપણે 3 શાખા જોવાની છે. ગુજરાતના ચાલુક્ય એટલે કે સોલંકી વંશ વિશે આપણે જોઈ ગયા, તો હવે બચ્યા આ 3: બાદામીના ચાલુક્ય, વેંગીના ચાલુક્ય અને કલ્યાણીના ચાલુક્ય. આ વિશે આપણે આજે જોવાનું છે આજના લેક્ચરમાં. અને આ ગુજરાતના ચાલુક્ય જે છે એ આપણે જેને કહી શકાય કે પશ્ચિમ ભારતમાં અથવા તો ગુજરાતમાં એને શાસન કરેલું છે. પણ બાકીના ત્રણ જે ચાલુક્ય છે એ દક્ષિણ ભારતના ખાસ કરીને ભાગમાં શાસન કરે છે એવું આપણને જોવા મળે છે. એટલે એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આ ત્રણેના લોકેશન વિશે પણ આપણે આગળ હમણાં જોઈએ છીએ કે ભાઈ કઈ રીતે આના લોકેશન છે, એટલે તમને ઇઝીલી જે છે યાદ રહી જાય. સૌથી પહેલાં આપણે બાદામીના ચાલુક્યની જો વાત કરીએ, ઓકે, કે 3 બ્રાન્ચ, 3 શાખાઓ છે, એમાંની સૌથી પહેલી શાખા બાદામીના ચાલુક્યની આપણે વાત કરીએ. તો બાદામીના ચાલુક્ય શું કામ બાદામીના ચાલુક્ય કહેવાના? કેમ કે એની કેપિટલ જે સૌપ્રથમ આની કેપિટલ યાદ રાખી લો કે ભાઈ આ જે ચાલુક્ય છે એની કેપિટલ જે છે એ બાદામી છે, જે વર્તમાનમાં કર્ણાટક, વર્તમાન ભારતનો તમે દક્ષિણ ભારતનો મેપ જુઓ, તમારી પાસે એટલસ હોય તો એટલસને ખોલવાનું અને એમાં વર્તમાન કર્ણાટક ક્યાં આવેલું છે એ લોકેટ કરો તમે. તો એ કર્ણાટકવાળું જે રીજન છે ને એ જ ક્યાંક ને ક્યાંક બાદામીના ચાલુક્યનું ક્ષેત્ર છે અને એ જ કારણથી આને બાદામીના ચાલુક્ય જે છે એ એવી રીતે આપણે કહીએ છીએ. ઓકે, અને ઘણી વખત તમે જુઓ કે આનું પ્રોનાઉન્સિએશન વાતાપીના ચાલુક્ય એવું પણ તમે ક્યાંક વાંચેલું હશે અથવા સાંભળેલું હશે. તો વાતાપીના ચાલુક્ય, બાદામીના ચાલુક્ય બધું એક જ છે. ખાલી એટલું યાદ રાખવાનું કે આ સપોઝ દક્ષિણ ભારતનો મેપ છે, તો આ કર્ણાટકવાળું જે રીજન છે, આ રીજનમાં જે છે એ આ બાદામીના ચાલુક્યનું શાસન જોવા મળે છે. ઓકે, અને ખાસ કરીને તેમના શાસકોની વાત કરીએ તો ભાઈ રાજા જયસિંહ, પુલકેશી 1, કીર્તિવર્મન, પુલકેશી 2, કીર્તિવર્મન 2, આ બધા જે છે એના શાસકો ની ગણતરીમાં આવે છે. બહુ ડિટેલમાં આપણે જવાની જરૂર નથી કે ભાઈ અલગ અલગ શાસકોએ શું કામ કર્યું એના આર્ટ એન્ડ આર્કિટેક્ચર વિશે અહીંયા આપણે કોઈ ડિટેલમાં જવાની જરૂર નથી. હા, એક વસ્તુ યાદ રાખી લેજો કે ભાઈ પુલકેશી 2 છે, તો પુલકેશી 2 જે ખૂબ આઈએમપી છે, ઇમ્પોર્ટન્ટ છે. એનું રીઝન શું છે? કેમ કે યાદ કરો 6th સ્ટાન્ડર્ડમાં જ્યારે આપણે હર્ષવર્ધન વિશે જોયેલું હતું, તો ત્યાં મેં તમને કીધેલું હતું કે ભાઈ હર્ષવર્ધન અને પુલકેશી 2 છે એ બંનેનું યુદ્ધ થાય છે, બેટલ થાય છે, વોર થાય છે. શેના માટે, ક્યાં વોર થાય છે? તમે જુઓ કે સપોઝ કે ભારત છે, ઓકે, સપોઝ કે આ ભારત છે, રફલી મેપ છે. હવે અહીંયા ગુજરાત આગળ નર્મદા નદી વહે છે, તો નર્મદા નદીના ઉત્તરના ભાગમાં હર્ષવર્ધનનું શાસન હોય છે અને દક્ષિણના ભાગમાં તમે જુઓ કે પુલકેશી 2નું શાસન હોય છે. હવે જ્યારે બંને વચ્ચે બેટલ થાય છે અને આઉટકમ શું નીકળે છે, રિઝલ્ટ શું આવે છે? તો કે ભાઈ દક્ષિણનો જે ભાગ છે ત્યાં પુલકેશી 2 શાસન કરશે અને ઉત્તરનો જે ભાગ છે ત્યાં હર્ષવર્ધનનું શાસન રહેશે. એટલે અને બીજું ખાસ વસ્તુ એ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ બંને જે છે એ એકબીજાના શાસનમાં અથવા તો જઈને કહી શકાય કે રેઇનમાં એ ઇન્ટરફિયરન્સ નહીં કરી શકે. મતલબ પુલકેશી 2 છે એ ઉપર નહીં વધી શકે, હર્ષવર્ધન જે છે એ નીચે નહીં આવી શકે. અને નર્મદા નદી જે છે એ બાઉન્ડ્રી છે, અથવા જેને કહી શકાય વિંધ્યાની પર્વતમાળા જે છે એ બાઉન્ડ્રી થઈ ગઈ બંનેના સ્ટેટ બોર્ડર જેને કહી શકાય. તો એ બંને સ્ટેટ બોર્ડરને ક્રોસ પણ નહીં કરે, આવી જે છે ને એને એગ્રીમેન્ટ થયું હતું, સંધિ થઈ હતી. તો એટલા માટે જ કહું છું ખાસ કરીને એટલા માટે જ કહું છું ખાસ કરીને સ્ટાન્ડર્ડ 6 જે છે એની હિસ્ટ્રી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને તમારો બેઝ જે છે એ જ્યારે તમે ક્રોનોલોજીમાં વિડીયોને જુઓ છો, સિક્વન્સમાં વિડીયોને જુઓ છો, તો તમારો બેઝ બનતો જાય છે અને આગળ એક બીજી વસ્તુને તમે કોરિલેટ પણ ઇઝીલી કરી શકશો. એટલા માટે પુલકેશી 2 જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને આ વસ્તુ આપણે ત્યાં હર્ષવર્ધનવાળા પાર્ટમાં અથવા ચેપ્ટરમાં જે છે એ જોઈ ગયા હતા. ઓકે, હવે બીજું એ કે ભાઈ આ રીતે કીર્તિવર્મન 2 જે છે એ બાદામીના ચાલુક્ય છે એ વંશનો અંતિમ શાસક હોય છે, કીર્તિવર્મન 2. ઓકે, એટલે એ પણ યાદ રાખી લેવું.
હવે એનું રીઝન છે કેમ કે ભાઈ આના પછી જેમ કે આપણે હમણાં નેક્સ્ટ આપણે જોઈએ છીએ કે ભાઈ રાષ્ટ્રકૂટ વિશે આપણે જોશું. તો બાદામીના ચાલુક્યનો અંત થાય છે, એન્ડ આવે છે કીર્તિવર્મન II દ્વારા. પણ આ કીર્તિવર્મન II જે છે એને કોણ હરાવે છે? તો એને હરાવશે રાષ્ટ્રકૂટનો શાસક દંતીદુર્ગ. એ આને હરાવી દેશે. હવે એની શું સ્ટોરી છે એ આપણે આગળ રાષ્ટ્રકૂટ વિશે આપણે જ્યારે સમજશું, ચર્ચા કરશું, ત્યારે હું તમને સમજાવવાની કોશિશ કરીશ કે કેવી રીતે આ લોકો મતલબ કીર્તિવર્મન II જે છે એ હારી જાય છે. અને આ રાષ્ટ્રકૂટો એકચ્યુઅલી પ્રગટ ક્યાંથી થઈ ગયા? ઓકે, અહીંયા તો એકચ્યુઅલી બાદામીના ચાલુક્યનું શાસન છે. અને મેજોરિટી ઓફ તમે સાઉથ ઓફ સધર્ન ઇન્ડિયાનો પાર્ટ તમે જુઓ કે ભાઈ કર્ણાટકવાળો જે એરિયા છે ત્યાં બાદામીના ચાલુક્યનું શાસન હોય છે. તો આ રાષ્ટ્રકૂટો આવ્યા ક્યાંથી એ આપણે હમણાં સમજવાની કોશિશ કરશું કે ભાઈ ક્યાંથી આવ્યા અને શું કામ આને હરાવ્યા અને કેવી રીતે હરાવ્યા. અને હું તમને રાષ્ટ્રકૂટ જ્યારે આપણે સમજશું ત્યારે હું તમને સમજવાની કોશિશ કરીશ. પણ રાષ્ટ્રકૂટોને આપણે જોઈએ એ પહેલાં આપણે ચાલુક્ય હજી કમ્પ્લીટ નથી થયું. ચાલુક્યની બીજી બ્રાન્ચ આપણે પહોંચ્યા છે. બીજી બ્રાન્ચ એટલે કે ભાઈ વેંગીના ચાલુક્ય. ઓકે, આ ચાલુક્યોની બીજી બ્રાન્ચ છે. એકચ્યુઅલી તમે જુઓ કે આને એકચ્યુઅલી પૂર્વીય ચાલુક્ય તરીકે પણ ઓળખાય છે. જ્યારે તમે ભારતનો ખાસ કરીને દક્ષિણ ભારતનો મેપ જુઓ, તમારી પાસે જે એટલાસ છે તમારે ઓપન જ રાખવાની છે. ઓકે, અને એમાં જે રીતે હું સ્ટેટ બોલું છું અને રિજન બોલું છું, ક્ષેત્ર બોલું છું, એ રીતે તમારે તમારી જાતે લોકેટ કરવાનું છે બધી વસ્તુને. તો હવે વેંગીના ચાલુક્ય છે ને પૂર્વીય ચાલુક્ય કહેવાય છે અથવા પૂર્વના ચાલુક્ય પણ કહેવાય છે. એનું રીઝન શું છે? કેમ કે તમે જુઓ કે આ એકચ્યુઅલી લોકો જે છે બાદામીના ચાલુક્યના જ ગવર્નર હોય છે. અને બીજી વસ્તુ એ કે વેંગી ક્ષેત્ર જે આંધ્રપ્રદેશમાં આવેલું છે, વર્તમાનનું આંધ્રપ્રદેશ એટલે તમે જુઓ તેલંગાણા આંધ્રપ્રદેશવાળો આ એરિયામાં તમે તમારા મેપમાં પણ લોકેટ કરો તો ત્યાં એનું શાસન હોય છે. ખાસ કરીને જે બાદામીના ચાલુક્યની જો વાત કરીએ, ફરીથી હું તમને મેપ ડ્રો કરવાની કોશિશ કરું છું. આ જે આખો એરિયા છે કર્ણાટકવાળો એરિયા, ત્યાં બાદામીના ચાલુક્યનું શાસન હોય છે. હવે આને તો રાષ્ટ્રકૂટોનો દ્વારા આનો તો અંત આવે છે, એ વસ્તુ થઈ ગઈ. પણ વેંગીના ચાલુક્યની આપણે બીજી વાત કરીએ છીએ. તો જ્યારે આપણે વર્તમાન ભારતમાં જોઈએ તો આ આંધ્રપ્રદેશને તેલંગાણાવાળો જે એરિયા છે, આ એરિયામાં તમે જુઓ કે વેંગીના ચાલુક્યો આવે છે. હવે જ્યારે તમે ભારતનો મેપ આ રીતે જોવો છો તો આને એકચ્યુઅલી પૂર્વ ભાગ કહેવાય, દક્ષિણ ભારતનો પૂર્વ ભાગ કહેવાય આ એરિયાને. અને આ એરિયા જે છે એ પશ્ચિમનો ભાગ છે. તો આને એટલા માટે જે છે એ પૂર્વીય ચાલુક્ય આપણે કીધું છે. તો એ વસ્તુ જે ખાસ કરીને તમારે યાદ રાખી લેવાનું છે. એટલે કે તમે જુઓ કે જેને કહી શકાય કે આની કેપિટલ જે છે વેંગીના ચાલુક્યની જે કેપિટલ છે એ પણ વેંગી હતી. અને વેંગી એટલે આંધ્રપ્રદેશવાળો એરિયા. તો આ રીતે જે છે એ તમારે ખાસ કરીને સમજવાની કોશિશ કરવાની છે. એટલે આ બીજી કોઈ એક અલગ જાતિ નથી, બરાબર છે? એકચ્યુઅલી છે તો ચાલુક્ય જ, પણ આ રીતે અલગ અલગ ક્ષેત્રમાં હોવાથી અને અલગ અલગ જેને કહી શકાય કે વંશો દ્વારા શાસન થતું હોવાથી અને આ રીતે અલગ અલગ નામ આપી દેવાતા હોય છે કે ભાઈ પૂર્વ સાઈડ શાસન કર્યું તો પૂર્વીય આપી દીધું, પશ્ચિમ સાઈડ કર્યું તો પશ્ચિમ આપી દીધું, વેંગી એની કેપિટલ હતી તો વેંગીના ચાલુક્ય કહી દીધા. આ રીતે જે છે તમારે બધું માત્ર સમજવાનું છે. સમજી લેશો તો ઇઝીલી યાદ રહી જશે. ગોખણ પટ્ટી કરવાની કોઈ જરૂરિયાત નહીં રહે. અને આ એકચ્યુઅલી બાદામીના ચાલુક્યમાંથી જ સેપરેટ થયા છે, એમાંથી જ અલગ થયા છે. એટલે આ બીજી કોઈ બહારથી આવેલી જાતિ નથી, પણ ચાલુક્ય જ કહેવાય છે. પણ બાદામી જેને કહી શકાય બાદામીના જે ચાલુક્ય હતા એની જ સેપરેટ જેને કહી શકાય કે એમાંથી જ સેપરેટ થયા છે, અલગ થયા છે. અને બાદામીના ચાલુક્યના ગવર્નર હતા. ઓકે, એટલે આના વેંગીના ચાલુક્ય આ રીતે કહેવાના. આ બધું મેં તમને ડિટેલમાં સમજાવી દીધું. બીજું લોકેશનની આપણે વાત કરીએ કે ભાઈ આનું નદીના લેવલ ઉપર લોકેશન સ્થાન જોઈએ તો ભાઈ કૃષ્ણા અને ગોદાવરી નદીના કિનારે ખાસ કરીને આ વેંગીના ચાલુક્ય જે છે એનું શાસન હોય છે. અને સ્થાપક તરીકે વિષ્ણુવર્ધન. ઓકે, આમાં નામમાં થોડી મિસ્ટેક આવી ગઈ છે, ટાઈપિંગ મિસ્ટેક છે. વિષ્ણુવર્ધન એનું એકચ્યુઅલી સ્થાપકનું નામ છે, વિષ્ણુવર્ધન. ઓકે, તો આ વસ્તુ જે છે યાદ રાખવાનું છે, વિષ્ણુવર્ધન. અને હાલ પૂરતું જે છે તમારે આટલું જ સમજવાનું છે. આનાથી વિશેષ આમાં કોઈ પણ વસ્તુ જે છે તમારે ડિટેલમાં જવાની જરૂર નથી. નેક્સ્ટ બ્રાન્ચ વિશે આપણે સમજશું તો એ છે આપણા કલ્યાણીના ચાલુક્ય. ખાસ કરીને આને જે છે પશ્ચિમના ચાલુક્ય કહેવાય છે. શું રીઝન છે? હવે પાછું એ જ વસ્તુ રિપીટ થાય છે. ખાસ કરીને યાદ કરો, વેંગીના ચાલુક્યને મેં તમને કીધું કે ભાઈ પૂર્વીના ચાલુક્ય કહેવાય છે, કલ્યાણીના ચાલુક્ય અને પશ્ચિમના ચાલુક્ય કહેવાય છે. એનું રીઝન શું છે? ભાઈ રીઝન એ જ કે ભાઈ દક્ષિણ ભારતનો તમે મેપ જુઓ તો તમને ખબર પડે કે ભાઈ આ લોકો મુખ્યત્વે દક્ષિણ ભારતના પશ્ચિમ ભાગ ઉપર શાસન કરતા હતા. એટલા માટે આને પશ્ચિમના ચાલુક્ય કહેવાના. અને ખાસ કરીને યાદ રાખવાનું કે ભાઈ કલ્યાણી જે છે એ તેમની કેપિટલ છે, એટલા માટે એને કલ્યાણીના ચાલુક્ય પણ કહેવાય છે. ઓકે, ઓમાં કેમ વેંગી એની કેપિટલ હતી આંધ્રપ્રદેશવાળા રિજનમાં, તો એમ કલ્યાણીના ચાલુક્યની કેપિટલ જે છે કલ્યાણી હતી. એ કારણથી એને કલ્યાણીના ચાલુક્ય કહેવાય છે. અને દક્ષિણ ભારતના પશ્ચિમ ભાગ ઉપર એનું વર્ચસ્વ શાસન હોવાથી તેને પશ્ચિમના ચાલુક્ય તરીકે પણ ઓળખાય છે. ટાઈમ પીરિયડ જે છે તમે યાદ રાખવું હોય તો રાખી શકો છો, ન યાદ રહે તો ઇટ્સ ઓકે, કોઈ યાદ રાખવાની જરૂર નથી. પણ આ કોરિલેટ કરવામાં તમને કામ લાગે કે ભાઈ 10મીથી લઈને 12મી સદી સુધી આનું જે છે કલ્યાણીના ચાલુક્યનું જે છે એ ટાઈમ પીરિયડ જોવા મળે છે આપણને.
ઓકે, આનાથી વિશેષ કે આનાથી વધારે ચાલુક્ય વિશે તમારે અત્યારે કોઈ પણ વસ્તુને સમજવાની જરૂર નથી. ઓકે, તમે જ્યારે હાયર સ્ટાન્ડર્ડમાં જશો, હાયર સ્ટડીઝ તમે જ્યારે કરશો હિસ્ટ્રીમાં, ત્યારે તમને ત્યાં બધું ડિટેલમાં આવશે, પણ અત્યારે તમારે કોઈ વસ્તુને સમજવાની કોઈ જરૂર નથી. અને તમારા એક્ઝામ પર્સપેક્ટિવથી, કોમ્પિટિટિવના પર્સપેક્ટિવથી પણ આમાં વધારે કંઈ જાણવાની આગળ જરૂર નથી. જેટલા પણ ફેક્ટ્સ છે એ આમાંથી જ તમને હવે સોલ્વ થઈ જશે અને ઇઝીલી તમને યાદ રહી જશે. આ કોન્સેપ્ટથી મેં તમને સમજાવવાની કોશિશ કરી, એટલે આખો કોન્સેપ્ટ જ મેં તમને સમજાવી દીધો કે આ વસ્તુ છે શું, એટલે આને ગોખવાની કોઈ જરૂર નથી. એટલે આના જેટલા પણ ફેક્ટ્સ આવશે એ તમે ઇઝીલી જે છે યાદ રાખી શકો છો અને યાદ રહેશે જ તમને. ઓકે, તો તમને અહીંયા સુધી મજા આવી હોય તો એક લાઇક કરી દેવા રિક્વેસ્ટ કરું છું, જેથી કરીને મને મોટિવેશન મળે, અને જે લોકો નવા છે એ લોકોને સબસ્ક્રાઈબ કરવાની રિક્વેસ્ટ કરું છું, જેથી કરીને મને મોટિવેશન મળે, એન્કરેજ મળે મને, અને આગળ જે છે આનાથી પણ સારામાં સારો કન્ટેન્ટ લેવાની હું કોશિશ કરું. નેક્સ્ટ શાસક વિશે આપણે જોઈએ. ઓકે, સૌથી પહેલાં આપણે તમારી બુકમાં વાંચી લઈએ કે ભાઈ ચાલુક્ય વિશે શું માહિતી આપણે એને દીધી છે, એ આપણે ફૂલફિલ કરી શકીએ છીએ સમજવામાં કે નહીં. તો એ આપણે સમજવાની પહેલાં વાંચીને પહેલાં સમજવાની કોશિશ કરીએ. તો દક્ષિણ ભારતના ખાસ કરીને રાજ્યો વિશે માહિતી આપણને બુકમાં આપેલી છે. નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. એટલે તમે જો મેપ તમારી પાસે હોય તો તમને આઈડિયા હશે, બરાબર છે, કે સપોઝ કે આ ગુજરાત છે અને આ રીતે દક્ષિણ ભારત હોય, અને અહીંયા ક્યાંક નર્મદા નદી વહેતી હોય, તો આનેથી જેટલો પણ નીચેનો પાર્ટ છે એ દખણનો ભાગ કહેવાય છે. દખણ એકચ્યુઅલી ભૌગોલિક નામ છે, ખાસ કરીને દખણના ઉચ્ચ પ્રદેશ હોવાથી અને દખણનો ભાગ એ રીતે કહેવામાં આવતું હોય છે, પણ દક્ષિણ ભારતના રાજ્યો એ રીતે પણ તમે યાદ રાખી શકો છો. 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. તેમાંથી ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજવંશો વિશે ટૂંકમાં જાણકારી મેળવીએ. ચાલુક્ય વિશે તમે તમને સારી રીતે સમજાવી દીધું, એમાં તો કોઈ પ્રશ્ન તમને રહેવો જ ન જોઈએ. રાષ્ટ્રકૂટ વિશે હમણાં આપણે નેક્સ્ટ શાસક જ્યારે જોશું ત્યારે આપણે રાષ્ટ્રકૂટ વિશે જોશું, અને એ જ રીતે પલ્લવ, ચોલ, પાંડ્ય બધા જ વસ્તુ તમને સમજાવી દઈશ. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. પ્રથમ રાજા એટલે કે એકચ્યુઅલી તમે જુઓ કે ખાસ કરીને બાદામીના ચાલુક્યની વાત કરવામાં આવી છે તમારી બુકમાં. એનો પ્રથમ શાસક જયસિંહ હતો. પુલકેશી પ્રથમે ઈસવીસન 1540માં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. આ વંશ વાતાપી એટલે કે વર્તમાન સમયમાં બાદામીના ચાલુક્ય વંશ તરીકે પણ ઓળખાયો છે. આ વંશમાં કીર્તિવર્મન, ઓકે, પુલકેશી 2, પુલકેશી 1, પુલકેશી 2 જેવા મહત્વના શાસકો થઈ ગયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચે ના પ્રદેશમાં સ્થાપિત થઈ. તેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો. એટલે હવે એ જે વાત કરે છે એ વેંગીના ચાલુક્યની વાત કરે છે. મેં તમને કીધું એમ કે આ કોઈ અલગ નથી, સેપરેટ નથી, છે તો ચાલુક્યની જાતિ, પણ અલગ અલગ ક્ષેત્રોમાં અને રાજધાની અલગ અલગ હોવાથી આને નામ પાછું ચેન્જ થઈ જાય. હવે આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્ય તરીકે ઓળખાયા. વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી, અને આ ચાલુક્ય કલ્યાણીના ચાલુક્ય તરીકે ઓળખાયા. તો આટલી વસ્તુ જે છે એ અહીંયા આપણે તમારી બુકમાં દીધેલી છે, અને એને આપણે સારી રીતે સમજવાની કોશિશ કરેલી. નેક્સ્ટ જે આપણો રૂલર અથવા જેને કહી શકાય શાસન આવે છે, રાષ્ટ્રકૂટોનું શાસન આવે છે, જે આપણે નેક્સ્ટ પાર્ટમાં જે છે સમજવાની કોશિશ કરશું, અથવા જેને કહી શકાય નેક્સ્ટ લેક્ચરમાં સમજવાની કોશિશ કરશું. રાષ્ટ્રકૂટ જે છે એ પણ કોઈ જેને કહી શકાય કે કેવી રીતે ચાલુક્યમાંથી અલગ પડ્યા, ચાલુક્યના જેને કહી શકાય સામંતો હતા, કેવી રીતે આવ્યા, એ બધી વસ્તુ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોવાની કોશિશ કરીએ છીએ. અહીંયા સુધી જો તમારો કોન્સેપ્ટ ક્લિયર થયો હોય, જો તમને ખરેખર મજા આવી હોય, તો એક લાઇક કરી દેવા વિનંતી, અને તે ઉપરાંત નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી, અને ચેનલને જેટલું બને એટલું શેર કરો, જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી સારામાં સારો કન્ટેન્ટ પહોંચી શકે. અને મેં આમાં ઘણું બધું એફોર્ટ્સ લગાવેલું હોય છે, મારું ખુદનું પોતાનું નોલેજ પ્લસ ઘણી બધી જેને કહી શકાય ગૂગલમાં પણ હું રિસર્ચ કરીને આવું છું, જેથી કરીને તમને સારી રીતે આઈડિયા આવે. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી.